સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્તવસો મુજ એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંશય ટાળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વ્યાખ્યાન સાર 2 ચાલે છે. ગયા સમાગમમાં આપણે જોયેલું. હવે 20મી નોંધમાં 7મો બોલ આવેલા કે જે કંઈ સિદ્ધિ લબ્ધિ ઇત્યાદિ છે. 8મો બોલ આવેલા આપણે વ્યાખ્યાન સર 2 પાના નંબર 779. 20મી નોંધનો 8મો બોલ. અત્યંત લેસ્યા શુદ્ધિ હોવાને લીધે પરમાણુ પણ શુદ્ધ હોય છે. સાત્વિક ઝાડ નીચે બેસવાથી જણાતી અસરના દ્રષ્ટાંતે. આપણે વ્યવહારમાં કહીએ ને, સંગ એવો રંગ, અન્ન એવા ઓટકાર, અન્ન એવું મન. એમ લેસ્યા એટલે એની પરિણતિ, અંતરંગની પરિણતિ શું છે, વિચાર શું છે. અહીંયા ગોપાલદેવ કહે છે કે અત્યંત લેસ્યા શુદ્ધિ હોવાને લીધે, એટલે સમયે સમયે જીવના ભાવ બદલાયા કરે છે. એ જેટલા ભાવ શુદ્ધ એટલા પરમાણુ શુદ્ધ હોય. એટલે વિચાર છે ને એ પણ ભાવવાચક વસ્તુ નથી. જેમ ટેબલ કેમ છે, ખુરશી કેમ છે, પુસ્તક છે, એમ વિચાર એક વસ્તુ છે, જડ વસ્તુ છે. દ્રવ્ય મન એક જડ વસ્તુ છે. ટેબલ કેમ છે, પાટલો કેમ છે, આ ઘડિયાળ કેમ છે, એમ દ્રવ્ય મન એક જડ વસ્તુ છે. વિચાર એક જડ વસ્તુ છે. વિજ્ઞાનને અવાજના મોજા ખબર છે, સાઉન્ડ વેવ્સ. લાઇટના મોજા ખબર છે, લાઇટ વેવ્સ. એમ વિચારના મોજાનું કેવળી ભગવંતે વર્ણન કર્યું છે કે એનો આકાર આવો હોય. ઢીચણિયા જેવા. જમતી વખતે ઢીચણિયું રાખે ને, પહેલાંના જમાનામાં રાખતા. રાજા મહારાજા, નગર શેઠને પૈસાવાળા વાણિયા લોકો રાખે. છોકરી સાસરે જાય ને, દહેજમાં ઢીચણિયા લેતી જાય 5-6 અલગ અલગ સાઈઝના. શેઠ પછી એ ઢીચણિયું ગોઠણ નીચે રાખે જમવા બેસે ત્યારે. ચૂરમાના લાડવા, ભજીયા, અડદની દાળ ખાય ભરપૂર, જેટલું ચાલે એટલું. બધું વિજ્ઞાન છે આ. અને પગ ઊંચો હોય એટલે બરોબર ખવાય. અને લાડવામાં ખસખસ ને એવું નાખ્યું હોય એટલે જેમાં પછી ગેન ચડે એટલે ચાલવા ન મળે, એટલે હાર્ટ એટેક ન આવે. નળી બંધ હોય તો જમીન તરત જ ચાલવા માંડે. ભારે ખાધું હોય તો હાર્ટ એટેક આવે. એટલે જમીને બપોર સૂઈ જાય ને, આવું બધું ખાધું હોય ગરિષ્ઠ આહાર, એટલે 1, 1.5, 2 કલાક સૂઈ જાય, ત્યાં સુધીમાં પેટ ખાલી થઈ જાય, એટલે પછી હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય. આખું વિતરાગ વિજ્ઞાન, એમ ડોશી વેદ્યું બધું વ્યવસ્થિત હતું. આ તો ઢીચણિયું ટૂંકમાં એની પોઝિશન શરીરની એવી હોય એટલે ઢીચણિયાનો આકાર વિચારના મોજાનો. અહીંયા તો વાત એ છે, એ કેવળીએ જ્ઞાનમાં જોયો છે વિચારનો આકાર. એટલે કહે છે એ પરમાણુ અત્યંત લેસ્યા શુદ્ધિ હોવાને લીધે પરમાણુ પણ શુદ્ધ હોય છે. અને સાત્વિક ઝાડ નીચે બેસવાથી જણાતી અસરના દ્રષ્ટાંતે. વ્યવહારિક સમજાય ને, આપણે લીમડાની બાજુમાં ઊભા હોય ને આંબાની બાજુમાં ઊભા હોય, બધા કાગડા હોય, કે કરતા હોય અને કોયલ ટવકા કરતી હોય, તો ફરક પડે ને, અસર થાય ને. ચેતન છે ને, ઉપયોગ લક્ષણ છે. જ્ઞાન થઈ ગયા પછી એને રાગદ્વેષ ન થાય, રતિ અરતિ ન થાય, ત્યાં સુધી તો થાય ને. પણ જ્ઞાનીને ખબર તો પડે જ કે આ કર્કશ અવાજ છે અને આ ગધાસુર છે અને આ કોકિલ કંઠી છે. ખબર તો બધી પડે. આપણા કરતાં વધારે ખબર પડે જ્ઞાનીને, પણ એને હર્ષોક ન હોય. લેસ્યા એટલે જીવની પરિણતિ, સમયે સમયે ઉપયોગ બદલ્યા કરે. એનો ઉપયોગ હોય જ, ઉપયોગ લક્ષણ જ જીવનો મૂળ ગુણ છે. આ વિલક્ષણ, આ જડને નથી. એક સમયે જે લેશ્ય હોય એ બીજે સમયે બદલી જાય, અને મરણ વખતે જે લેશ્ય હોય મૂળ વાત એ છે
એ પ્રમાણે આગામી ગતિમાં વયો જાય છે. એટલે મતી એવી ગતિ કહેવત છે કે પછી મરતી વખતે કરી લેશું, દાખલ થશો ને ત્યારે કરી લેશું, કે મોટો રોગ થશે ને ક્યાંક રિપોર્ટમાં આવશે કે હવે મટે એમ નથી, ત્યારે પછી બધા ધર્મ કરશું, પછી ન થાય કાંઈ. આખી જિંદગી જે કર્યું હોય એ છેલ્લે સરવાળે આવીને ઊભું રહી જાય. એટલે છેલ્લે મિનિટે થાય કે ન થાય, હેમરેજ થઈ જાય પછી શું કરે? એક્સિડન્ટ થાય, બેભાન થઈ જાય ને વેન્ટિલેટર પર મૂકે તો, પ્લેન ક્રેશ થાય તો, બોમ્બ બ્લાસ્ટ થાય તો, એટલે પછી કરી લેશું. સમાધિ મરણની તૈયારી આજથી કરવી પડે. એ આખી જિંદગી જે કર્યું હોય એનો સરવાળો, એ જવાબ છેલ્લે આવીને ઊભો રહી જાય. એ પ્રમાણે એની પરિણતિ બદલી જાય. નહીં તો છેલ્લે ગાડી, લાડી, વાડી, એફડી, પૈસા, ઘરેણા, પ્રોપર્ટીમાં રસ રહી જાય. એ એને આપજો, એ નહીં કહે તો એ આપવાના છે, એ થોડા ફેંકી દેવાના છે. એણે કીધું એ દાનમાં આપજો તોય ન આપે, એ તો વાપરવાના જ છે બધા. તો આ કહેતો જાય પાછો, એમાં ઉપયોગ જાય ને એટલે ગતિ બદલી જાય તરત જ. કે આનું ધ્યાન રાખજો. પછી ઘણા એમ કે ડાયા હોય ને બહુ વ્યવહારે, સંપીને રહેજો. એની હાજરીમાં સંપીને નહોતા રહેતા, પછી સંપીને રહે કોઈ? આ બધો વ્યવહાર છે. આ હકીકતમાં જો અવસર હોય ને તો સત્સંગીની હાજરીમાં દેહ છોડાય, ઘરનાની નજીકમાં નહીં. બધા વ્યવહારિક વાત કરે. જીવતા જાણે જ ન હોય, પછી મરણ વખતે આવીને ઊભા રહે બધાને ભાગ જોતો હોય ને, મને ઓળખો છો ડેડી, હું આવી, મારું મોઢું, મને ઓળખો છો કાકા, મામા, મને ઓળખો છો? અરે હું જીવતો મરી જતો ત્યારે તો આવી નહીં તું, હવે દર્શન કરવા આવી? જો તો આંખ ખોલો તો એમાં ઉપયોગ જાય ને દેહ છૂટી જાય, અવગત્ય જાય. આંખ બંધ કરી દેવાની. અંબાલાલભાઈ આંખ બંધ કરી દેતા, જવાબ જ નહોતા આપતા. ઘરના બધા હેરાન કરતા હતા. પૂછે કે કહેતા જાઓ ને આને કેટલા ભાગ આપવો છે? બોલે જ નહીં. શું કહેવું છે હવે? કે નથી સંભળાતું, બધું સંભળે જ કે મારે કહેવું નથી. સુભાગભાઈના અનુકૂળ હતા બધા, હાથ જોડીને ઊભા હતા. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, બધાને એવી સગવડ ન હોય. એ તો ઘરના બધાને આમાં રસ હોય, અધ્યાત્મમાં સમાધિ મરણની પ્રેક્ટિસ કરી હોય, વર્ષો સુધી શ્રદ્ધા આવી હોય કે મારે અહીંયા પૂરું થઈ જાય મારું કામ, પછી દેવું લઈને બીજે જવાનું છે, કે શ્રદ્ધા હોય કે પુનર્જન્મ છે, તું આવું વિચાર કરે ને. પુનર્જન્મ છે અત્યારે દુનિયાના કેટલા માણસો માને છે? કે જૈન છે, જે શ્રીમદ રાજચંદ્ર, એ લોકો નથી માનતા. એમ કે પુનર્જન્મ છે માનવું હોય તો પછી એના નેણ વેણ થેણ બદલી જાય ને. એ જમવા બેસે ત્યારે પુનર્જન્મ હોય તો ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, એ વિડીયો, રેડિયો, ટીવી શરૂ કરે, ન સાંભળવાનું સાંભળે, ન સૂંઘવાનું સૂંઘે, ન કરવાનું કરે. પછી પુનર્જન્મ છે પણ ડર ન લાગે કે મર્યા પછી હું અમદાવાદના પ્લેટફોર્મ નંબર 7 ઉપર 3 પગવાળો કૂતરો થવાનો છું, ચોથો પગ તો શતાબ્દી એક્સપ્રેસમાં કપાઈ જશે, પણ ડર ન લાગે? એટલે લેશ્યા બહુ અગત્યનું છે. લેશ્યા જીવના દ્રવ્યની પેઠે ભાષ્યમાન પરિણામ તે લેશ્યા કહેવાય છે. દ્રવ્ય વસ્તુ કેમ બદલ્યા કરે? દ્રવ્ય તરત બદલ્યા કરે. બધું આકાશનો રંગ કેમ બદલ્યા કરે, મેઘધનુષનો રંગ કેમ બદલ્યા કરે, એમ દ્રવ્યા કરે. એમ દ્રવ્ય જે એક શાશ્વત હોય જ નહીં, બદલ્યા જ કરે, નાશ ન થાય, રૂપ બદલ્યા કરે, એમ દ્રવ્ય, દ્રવણ. જીવના દ્રવ્યની પેટે ભાષ્યમાન પરિણામ તે લેશ્ય કહેવાય છે. કપડાના અલગ અલગ રંગ હોય તેમ મન વચન કાયના યોગની પ્રવૃત્તિ જીવના કશાય અને ન કશાયથી આવરિત અંતરંગ પરિણામ અનુસાર બદલ્યા કરે છે. એટલે ક્યારેક આપણને ક્રોધ આવે, ક્યારેક અભિમાન આવે, ક્યારેક લોભ થાય, ક્યારેક માયા થાય, લગભગ બધું હોય. આપણે ચંડાલ ચોકડી અનાદિથી સાથે જ છે. ક્યારેક બહુ શાંત હોય, વ્યવહારિક તકલીફ ન હોય, અને મંદ કશાયનો ઉદય હોય તો ન કશાય હોય. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ ન હોય, બધું બરોબર છે. તો સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. સ્ત્રીને પુરુષની ઈચ્છા થાય, પુરુષને સ્ત્રીની ઈચ્છા થાય. એ તો મરતા સુધી હોય જ. મરતા સુધી ક્યાં સંકિત થાય પછી હોય. 9મા ગુણ થાને કે વેદોદય જાય. આપણને ખબર જ નથી કે આપણી પરિણતિ ક્યાં છે. એ ક્યારે ખબર પડે? ગેલેરીમાં ઊભું રહેવાનું 8મે માળે, એક 18 વર્ષની રૂપ સુંદરી જાય છે અને એક ભિખારી જાય છે 100 વર્ષનો, હાથમાં લાકડી, 3 પગ, ઠૂઠો, એક આંખે આંધળો, ઠેબા મારતો. એને જોવે અને 18 વર્ષની રૂપ સુંદરી જોવે, એના પરિણામ સરખા જ છે. તો સમજવાનું કે એની લેશ્યા એના કાબૂમાં છે. વેદોદય કહેવાય.
કાંઈ ન હોય તો એમ કે ચાલો હસીએ, જરા જોક મારીએ, એ હસવામાંથી ખસવું થાય, પછી આ ન કશાય છે એટલે તરત એ પ્રમાણેની લેશિયા પરિણતિ બદલ્યા જ કરે સતત, કે ટાઈમ પસાર ખાલી મેચ જોઉં છું. નિર્દોષ રમત છે ને, નિર્દોષ રમત ક્યાં, આત્માથી મૂકી દીધો. ઘણા એમ કે છે, કુપોદો લખ્યું છે ને બહુ પુણ્ય કરે પુંજથીમાં, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, કે અમે તો મેચ જોઈએ ખાલી, આપણે ક્યાં ઘાસ ઉપર ચાલીએ છીએ, આપણે તો ટીવીમાં જોઈએ જ ને ખાલી. તે એમાં શું કર્યું, આખો આત્મા મૂકી દીધો, તે નિર્દોષ નથી. નિર્દોષ એટલે રાગ દ્વેષ ન હોય, એ આત્મામાં રમે એ જ રમણતા, બાકી રમણતા છે જ નહીં. આપઘાતી કૃત્ય છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે જીવ મરે છે. સ્વભાવમાંથી વિભમ આવી ગયો એટલે મરણ. એટલે કાંઈ પણ કર્મબાન છે ને દેહ છૂટશે એટલે નવી ગતિ મળશે. એ જન્મશે તો મરે ને, મરે તો ફરી વાર જન્મે ને, કર્મ તો બાકી જ છે. એટલે પરિણતિ પ્રમાણે જે ભાવ ચાલે છે અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. બ્રહ્મચારીજી કહે છે એક પણ કામ બાકી રહ્યું વ્યવહારનું સારું, રસ્તા પોળા કરવા છે, મારે ઝાડવા ઉગાડવા છે, મારે બધાને મોતિયા ઉતરાવી દેવા છે, ચશ્માની ફ્રેમ દાનમાં આપવી છે, કામ બાકી છે ને, પાછું જન્મવું પડે. ચશ્માની દુકાન કરે પછી પૈસા લે, મફત ના આપે કાંઈ. એટલે ત્યારે એને ભાવ આવ્યા. શુભ કે અશુભ ભાવ આવે બંને આશ્રવ જ છે. આપણે તો શુભ આવતા જ નથી, ક્યારેક જ આવે, અશુભમાં જ હોય. એટલે ભક્તિ સત્સંગના નિમિત્તો એટલે અશુભ ઘટે, શુભ વધે. એ વધતા 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 શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, ધીરે ધીરે શુદ્ધ થાય. ઘણા લાંબા કાળના બોધે, એ તો અસર ન થાય કાંઈ. બધાને ખબર છે હું શરીરની આત્મા છું, એટલે મંદિરમાં આવે. કોને કોને અનુભવ થયો કે હું આત્મા છું? હું આત્મા છું કરે, જમવાનો ગંઠ પડશે એટલે આત્મા શું થઈ જશે, હમણાં દૂધ પકાવશે એટલે. અઘરું છે બહુ. ઘણા લાંબા કાળના બોધે, સત્સંગના બળે, પરમ સત્સંગના બળે, આપણા કરતાં કોઈક આગળ હોય એની હારે બેસવું પડે. આપણો કોઈ કાન ખેંચે એવા સાથે બેસવું પડે. તમે તો બહુ આગળ નીકળી ગયા, હવે સંકિત થઈ ગયું લાગે તમને. હવે સર્ટિફિકેટ ત્યાં ન બેસાય તો પડવાનું કારણ થાય. આપણે વખાણ કરે ને એ મોટા મોટા દુશ્મન છે આપણા, જો આને અક્કલ ન હોય તો. એવાને જ ગોતે છે. 5-6 જણા ભેગા થાય, એકને ગાતા આવડે છે, એકને બોલતા આવડે છે, એ ગુરુજી થઈ જાય, બાકી બધા ચેલા. એટલે ગલીએ ગલીએ ગુરુ ને ગલીએ ગલીએ નવો પંથ. છાણની જેમ છળાય. ભગવાન મહાવીરે કહેલું કે વિતરાગનો આ ધર્મ પંચમ કાળમાં છાણની જેમ છળાશે, ગલીએ ગલીએ નવા ફાટા છે. એટલે ગુરુજીને રાફડા ફાટ્યા છે. 10-15 ભેગા થાય, એમાં ઓછી અક્કલવાળા હોય, વધારે હોશિયાર હોય ને, દુનિયા ઝૂકતી હે, ઝુકાને વાલા ચાહીએ, ચાલે. પછી પ્રભુસિંહજી કહેતા, જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય. કે પછી કપડાના અલગ અલગ રંગ પ્રમાણે મન વચન કાયના યોગની પ્રવૃત્તિ પ્રમાણે જીવને કશાય ન કશાયથી એની પરિણતિ બદલ્યા કરે છે. આ બદલ્યા કરે, આ ભાવ પરિણમન, આ લેશ્યા એ કેવી રહે છે એ પ્રમાણે એની ગતિ નક્કી થાય અને કર્મબંધ નક્કી થાય. હજી મરતો નથી માનો તો કર્મબંધ કર્યા કરે. શુભનું શુભ ફળ, અશુભનું અશુભ ફળ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. બહુ અઘરું છે એમ, સમજ પીછે તો સરળ હે, આ તો અશુભમાં જ છે આખો દિવસ. બહારથી શાંત દેખાય પણ અંદર સંકલ્પ વિકલ્પના મોજા ઉછળતા હોય. આંખ બંધ કરીને બેઠો હોય તો મહિનામાં પૈસા ગણતો હોય, આપણને શું ખબર પડે? આત્મસિદ્ધિની ગાથા ચાલતી હોય ને, 8મી ગાથા આવ્યો હોય, 9મી ગાથામાં લંડન ઘરે જોઈ આવે કે તિજોરી બરોબર છે કે નહીં, પાછો 11મી ગાથામાં હારે થઈ જાય બધાને હારે. આપણને કેમ ખબર પડે? જ્ઞાની જાણે ને એ પોતે જાણે કે હું ક્યાં ગયો તો હોય. આંટો મારી આવે ઘરે કેનેડા. 2 ગાથામાં તો આખું વર્લ્ડ, આની સ્પીડ જેટ કરતાં વધારે છે, આ મનની સ્પીડ. વિક્રમ વેતાલની વાત આવે છે ને, યુધિષ્ઠિરને પૂછે છે કે સૌથી ફાસ્ટ ઝડપી વસ્તુ કઈ છે? કોઈ કે પવન, કોઈ કે ગરુડ, કોઈ કે સંભળી. મન સૌથી વધારે, લાખો જોજન ક્ષણમાં પહોંચી આવે, પાછું આવતું રહે, કાંઈ વયું જાય. ગયાણ પાતાળે જાય, આકાશમાં જાય, પાતાળમાં જાય, પકડાય નહીં. મોટા મોટા યોગીઓ પકડી નથી શક્યા. આનંદજી મહારાજ કહે છે કુંથનાથ ભગવાનના સ્તવનમાં, મનડું કી મહીન બાજે હો કુંથુજીન, મનડું કી મહીન બાજે, જીમ જીમ જતન કરીને રાખું,
તિમતીમાં અળગો ભાગે હો કુંથુજીન મનડો કી મહિન બાજે. પછી થાકી ગયા. ગોપાલદેવ વખાણ કરે છે આનંદજી મહારાજ. પછી કે મેં શાસ્ત્રમાં એવું વાંચ્યું છે કે તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન કે પરમ જ્ઞાનીને મન કાબૂમાં રહે. મને આ વાત કંઈ સાચી નથી લાગતી, પણ આગમમાં છે. હવે ખરેખર ચેલેન્જ આપે છે ભગવાને કે આ સાચી વાત હોય કે મન કાબૂમાં આવે, મારું કરી દો કાબૂમાં, તો ખરા કહું તમને. મારાથી તો કંઈ થતું નથી. ભવે ભવની આરાધના પછી પણ યોગીઓ મન કાબૂમાં લાવી ન શકે. એ કુપોલદેવ કહે છે અમારું મન નાગ જેમ મોરલી તરફ આત્મા તરફ સ્થિર થઈ ગયું છે, ચિત્ત શૂન્ય છે અમારું. 255માં સર્વકબેન લખે છે. આ દશાના પુરુષ છે. મનડું દુરારાધ્ય તે વશ આણ્યું આગમથી મતિ આણું આનંદ ઘન પ્રભુ મારું આણો તો સાચું કરી જાણું હો કુંથુજીન મરડું કી મહિન બાજે. પોકાર કર્યો છે એ કુપોલને હાથ વેતમાં હતું ઝવેર બીજાને ગલ્લે. કેમ? હીરા મોતી ઝવેરાત હતું તો એને કોબરાનું ઝેર ગણતા હતા કે કાળકુટ વિષ છે. આ દશાના પુરુષ આપણી જેમ ગૃહસ્થ વ્યવહારમાં હતા. બહારથી છોકરા છૈયા, પત્ની, ભાઈ બેન, મા બાપ મહિને મહિને મની ઓર્ડર કરતા હતા. રેવજી બાપા કમાતા જ નહોતા. બહારથી શાંત દેખાય પણ અંદર સંકલ્પ વિકલ્પના મોજા ઉછળતા હોય અને તીવ્ર વિભાવમાં પણ જીવ રાચી રહેલો હોય છે. અનંતાનુબંધીમાં હોય. બહારથી જ્ઞાની લાગે આપણને. કોની જેવા? ઠગ ભગત કહેવાય. બગલો. બગલો એક પગે ઊભો હોય, ધ્યાન ધરે જેવું લાગે. શું ધ્યાન ધરે છે? હમણાં ક્યારે માથલું આવે ને પકડી લો. રામ ભૂલ ખાઈ ગયા તો રામને લક્ષ્મણ જાતા હતા વનવાસ. પંપા સરોવર આવ્યું. પશ્ચિમ લક્ષ્મણ પંપાયામ. રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ જો બકો પરમ ધાર્મિક. આ બગલો કેવો ધાર્મિક છે. શનૈ શનૈ પદ દત્તે, કે એના પગલાં ધીરે ધીરે મૂકે છે. કેટલો ધાર્મિક છે કે શા માટે કોઈ જીવ મરી ન જાય. અળસિયા, કાચબા, કરચલા, જીવની હિંસા ન થાય એટલે. લક્ષ્મણ તો મોટા ભાઈની આજ્ઞામાં તે સાંભળવા ગયા. અંદરથી બોલે છે પાણી નીચેથી. માથલું બોલે છે બકા કેમ વર્ણિતે રામા. એ રામ તું આ બગલાનો શું વખાણ કરે છે? કે એને તો અમારું કુળનું નિકંદન કાઢી નાખ્યું છે. કે અમારા બાપ દાદા એણે જ મારી નાખ્યા છે બગલાએ. સહવાસી વિજાનાથી ચરિત્રમ સહવાસીનામ. જે હારે રહેતા હોય ને ખબર હોય કે કેટલા પાણીમાં છે. બહારનાને શું ખબર પડે? સફેદ કપડાં પહેરો ને આગ બંધ કરીને બંધ હારે બેસી જાય તો જે બધા સાથે બોલતો હોય. પ્રસાદમાં લાઈનમાં ઊભો હોય. જમવાનું તો મફત છે. એટલે કહે છે બગલો એક પગે સ્થિર જાણે ધ્યાનમાં મગ્ન છે એમ જણાય. તે તો માથલું પકડવાની તૈયારી છે. બિલાડી બહારથી શાંત જણાય. શાંત બેઠી છે. કેમ બેઠી છે શાંત? 100 ઉંદર મારીને બેઠી છે. હજી એક ઉંદર આવે તો છોડે? તરફ મારે, ધ્યાનમાંથી બહાર આવી જાય. આ લેસ્યાની વાત ચાલે છે. એટલે આપણે આપણી લેસ્ય શું છે પરિણિત આપણને ખબર જ નથી. સમય સમય નહીં, ક્ષણ ક્ષણ નહીં, આખો ભાવ ક્યાં વયો ગયો આપણને ખબર જ નથી. 24 કલાક ક્યાં વહી જાય ખબર જ નથી. કોઈ 24 કલાક સૂતો તો નથી. 24 કલાક કોઈ કમાતોય નથી. 24 કલાક કોઈ ખાતોય નથી. તો 24 કલાક પૂરા ક્યાં થાય છે? કુપોલ કહે ક્ષણ ક્ષણ કરતાં અનંત કાળ વયો ગયો, ખબર જ નથી આને. લેસ્યા ક્યાં? ભાવના ભાવ વયા ગયા અને ખબર હિસાબ જ નથી કાંઈ. કોઈ નાનો છોકરો ગેલેરીમાંથી 10 રૂપિયાની નોટ ફેંકે તો એને ફાધર મધર મારે ને કે ફેંકાય નહીં. આ એક એક રત્ન ચિંતામણી જો એક એક સમય ફેંકે છે અનંતકાળથી. મૂર્ખાનો સરદાર કે નહીં? અધમાધમ અધિકોપતિત. પેલો સિક્કો ફેંકે તો લાફો મારે છે કે પૈસા ફેંકી ન દેવાય. આ રત્ન ચિંતામણી ફેંકે છે અનંતકાળથી. 12માં ને 12માં. અહીંયા હોય ને એ નાગરે ફોલ જોવા જાય, ત્યાંના હોય ને અહીંયા ગેટ ઓફ ઇન્ડિયા જોવા આવે. અરે તું હતો જ માથલું ગયા ભાવમાં. અને અહીંયા તું હતો ગેટ ઓફ ઇન્ડિયામાં, અહીંયા માથલું હતો, ઓલો ત્યાં નાયગ્રા ફોલમાં હતો. હવે બદલાવી જ જગ્યાએ એને એટલે જોવા આવ્યા કે આને પછી ત્યાં આવું. 14 રાજલોકમાં ક્યાં નહોતો આજ્યું. જીવા જ કરે જીવા જ કરે જીવા જ કરે એમ જીવ. હજી એને જોવું છે બધું. આત્મા સિવાયનું બધું જોવું છે. મિથ્યાત્વ છે. આત્મા જોવો એના લિસ્ટમાં જ નથી. ફરવા જવું છે. અરે 14 લોકોમાં તું ક્યાં નથી ફર્યો? અનાદિકાળથી
થાકે નહીં આ, કેમ કે અનંત વીર્યનો ધણી છે. નરકમાં જાય માર ખાય તો થાકે નહીં, વીર્ય અનંત છે. નહીં તો સીધી સિલાઈ બેસીને થાકી જાય ને ભગવાન, અનંતકાળ કરોડો અબજો વર્ષ થાક ન લાગે. અનંત વીર્યનો ધણી છે આત્મા. જીવ અને કર્મનો સંબંધ અનાદિકાલથી છે. જીવ ચૈતન્ય છે અને કર્મ જડ છે. બે ભેગા થયા. જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત. કોણે બનાવ્યું? કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવાન. જૈનેતરમાં એમ કે છે જગત કરતા એ બનાવ્યું. એણે બનાવ્યું તો આપણને ક્યાં નડે છે? આપણને આપણા કર્મ નડે છે. મને મારા શુભ અશુભ કર્મનું ફળ મળવાનું હોય તો રામ આપે, કૃષ્ણ આપે કે કર્મ જ આપે, નિયતિ, શું ફરક પડે છે? જડ ને ચૈતન્યનો આ સંબંધ અનાદિકાલથી ચાલ્યો આવે છે અને સંસાર ઊભો થયો છે. બંનેના ધર્મો તદ્દન જુદા છે, તોય બે સાથે થયા છે. સંયોગ સંબંધે એકમેક સાથે દૂધ અને પાણીની જેમ સંબંધ હોવાથી જળજન્ય પરિણામોની અસર તે જીવ પર થાય છે. દૂધ ને પાણી એકદમ નજીક છે. આત્માના એક એક પ્રદેશની નજીક કાર્બન વર્ગણા છે. જેવા વિચાર આવે એવી બધા પ્રકારની, અનંત પ્રકારની. પછી હું અનંત લઈ લઉં તો મારી બાજુમાં બેઠો એ અનંત લઈ લે તોય ખૂટે એમ નથી. પછી એ કાર્બન વર્ગણા લોકમાં તો છે ઠાંસી થઈને, નાકના પોલાણમાં, ફેફસામાં, પેટના આંતરડામાં, બધી જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં કાર્બન વર્ગના આત્માના એક એક પ્રદેશ બાજુમાં છે જ. એટલે અહીંયાથી બેઠા બેઠા વિચાર આવે કે મારે આફ્રિકન સફારી જોવા જવું છે ત્યાં, એટલે ત્યાં ન જવું પડે કાંઈ. અહીંયા બેઠા બેઠા જે કર્મ ચોંટી જાય તરત જ. હવે ઉદયમાં આવશે ત્યારે જ્યાં છે ત્યાં પાપનો ઉદય છે, જવાશે નહીં. પછી ત્યાં એ સિંહ થાય ને પકડીને રાખશે ત્યાં પાંજરામાં, રાણીબાગમાં, ઝૂમાં જોવા માટે. જે જે ઈચ્છા કરે એનો બંધ પડે તરત જ. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. આ કાર્બન વગરના જળ, મેંદો રવો કેમ હોય એમ કચરો છે, રજ છે ઝીણી. આત્મા ભાવમન એટલે આત્મા. આત્મસિદ્ધિની 82મી ગાથા, 2 લીટીમાં કોપોલ આખો કર્મનો સિદ્ધાંત સમજાવી દીધો છે. ભાવ કર્મની જ કલ્પના. હું જોવા જાઉં, કલ્પના છે, આત્માને કાંઈ જોવું જ નથી. આત્મા આત્મામાં જ રહે મૂળ. તો એને વિભાવમાં ગયો હોય કે મારે આ જોઈએ છે, આ જોવું છે, તરત જ એ પ્રકારની કાર્બન વર્ગને પકડી આણે. માટે ચેતન જીવવીરની સ્ફૂર્ણા આ જળને ચોંટી ગઈ. હવે યથાકાળે ઉદયમાં આવશે. એ ભવે આવે ઉદયમાં, લાખ વર્ષ પછી આવે. પછી જોતું હોય એ મળે એમનેમ પુણ્ય, અને પુણ્ય હશે તે મળશે એને જવાશે ત્યાં. અને જોતું એ ન મળે એમનેમ પાપ, એટલે એના માટે ઝૂર છે ને જઈ નહીં શકે. એમનેમ સંસાર સુખી દુઃખી થયા જ કર્યા. જળજન્ય પરિણામોની અસર તે જીવ પર થયા કરે છે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સારા ખરાબ કર્મના પરિણામો જીવ વેદે અને વેઠ્યા કરે. એમાં પ્રાય બાયન લાજ ઘણું કરીને બધાને અશાતા જ હોય, થોડીક શાતા હોય. મનુષ્ય દેહ વિવેકપૂર્વક જીવી શકે બીજા પ્રાણી કરતાં. એટલે ઠંડી લાગે તો ઓઢે, ગરમી લાગે તો પાતળા કપડાં પહેરે, પંખો કરે. પશુ પાસે એ નથી એટલો બધો વિવેક. કર્મરૂપી હોવાથી તે સ્પર્શ, વર્ણ, રંગ, ગંધ, વહિત વગેરે સહિત છે. દેખાય નહીં કેમ કે બહુ સૂક્ષ્મ છે, પણ કેવળીને દેખાય કર્મ. લેશ્યના પરિણામના રંગ આપેલા છે કેવળીએ, હમણાં આવશે આગળ કે કેવા પરિણતિ છે એને. કાળી, પીળી, સફેદ, લાલ અને રંગ આપ્યા છે, એની સુગંધ આપી છે. બહુ સૂક્ષ્મ વસ્તુ છે આ. બધું જળના જ ખાતામાં છે બધું. આત્મા આત્મા મરે આ ધર્મ. બરફનો ધર્મ ઠંડુ રહેવું, અગ્નિનો ધર્મ ગરમ રાખવું. આત્મા આત્મા મરે એ ધર્મ છે, બાકી કંઈ છે જ નહીં. એને માટે જે કોઈ નિમિત્ત હોય એ પકડવાનું. આપણે એ ધર્મનું સાધન ગણાય, ધર્મ ન ગણાય. આપણે એને ધર્મ ગણીએ છીએ. અગરબત્તી, નગારું, ઘંટ, ડુંગરા ચડવા, નાવું, આ ધર્મ નથી. એ કરીને જો ધર્મ તરફ વળતો હોય તો ધર્મનું સાધન ગણાય. આ સાધનમાં સાધ્યપણું માની બેસે છે અને ત્યાં જ અટકી જાય છે પગથિયા પર. નિસરણી ચડતો નથી. દુનિયાના પ્રાય બધા માણસો જ્ઞાનીને જ્ઞાનીના આશ્રિત સિવાયના અને ધર્મ સમજે છે. પછી શું કરે? રૂચે કરે, નાચે, કૂદે. હા બોલો. એના સંસ્કારમાં છે. સ્વભાવ તો ભગવાન છે. સ્વભાવે તો આત્મા સ્વભાવમાં નથી. જ્ઞાનીને આત્મા સ્વભાવમાં છે. આ એના કુસંસ્કારમાં છે. આ જે સ્વભાવમાં છે એ તો સહજ આત્મ સ્વરૂપ છે. એટલે ઋષિનાથ ભગવાન સ્વભાવમાં છે.
કુપોલદેવ સ્વભાવમાં છે, આપણે વિભાવમાં છીએ, સ્વભાવમાં નહીં. હા, પામેલા હોય એ સ્વભાવમાં જ છે ને, એ સહજ આત્મ સ્વરૂપ છે. એટલે તો જાપ કરીએ છીએ આપણે, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. કેવળીને જ્ઞાનમાં ગમે છે. સામાન્ય રીતે તો જીવ ઉપર તેની અસર માત્ર દેખાય. કોઈ જીવને ક્રોધ આવે ત્યારે ક્રોધના પરિણામ કરનારની કાર્બન વર્ગના કંઈ દેખાતા નથી, પણ આપણે રૂપ દેખાય કે આંખ લાલ થઈ ગઈ, ભ્રકુટી તાણી, હાથ ઊંચો કર્યો મારવા માટે, ધ્રુજવા માંડ્યો. બાહ્ય અસર દેખાય, પણ કાર્બન વર્ગના દેખાય નહીં. પણ કર્મને કારણે જ્યારે તેનું શરીર ધ્રુજે કે આંખ લાલ થાય, હાવભાવ બદલી જાય, એ ઉપલબ્ધ દ્રષ્ટિએ જણાય. એ પ્રમાણે અંદર એની લેસ્યા હોય. લેસ્યાના બે પ્રકાર છે, દ્રવ્ય લેસ્યા અને ભાવ લેસ્યા. યોગ વર્ગણાની અંદર રહેલા કાળા વગેરે વર્ણના પૂતગલો તે દ્રવ્ય લેસ્યા. કેવળીએ એને સુગંધ, સ્પર્શ, રંગ બધું વર્ણન કરેલું છે. કર્મગ્રંથમાંય છે, બીજા શાસ્ત્રમાંય છે, ગમટસાર, તત્વસૂત્રમાં બધું. અને તેનાથી ઉત્પન્ન થતા અંતરંગ પરિણામ અને ભાવ લેસ્યા કહેવાય છે. આના ઉપર જીવનું ભાવિ નક્કી થાય છે, શુભ અશુભ બાંધીને, અને આગામી ગતિ એ નક્કી થાય છે. એ સત્સંગ હોય, સતશાસ્ત્રનો આધાર હોય, પરમ સત્સંગ હોય, સત્પુરુષની શ્રદ્ધા હોય, તો લેશે શુભ રહે, તો ઉત્તરોત્તર ચડતો જાય, આ ન હોય તો પડતો જાય. એટલે ચગડોળ છે, આપણે ચગડોળમાં બેઠા છીએ, 1 2 3 4 5 ઇન્દ્રિયમાં આવ્યા ઉપર, મનુષ્ય થયા. હવે નહીં સુધરે, નહીં સમજે, તો હવે 4 3 2 1 હવે નીચે જશે. પછી 4 3 એમ ક્રમવાર નહીં કાંઈ, સીધો નરકે જાય, સીધો અળસ્યું થઈ જાય, સીધો કોકરોચ વાંદો થઈ જાય. એમ નથી કે હાથી થશે, ઘોડો થશે, ગાય થશે, બકરી થશે. પછી બહુ ઝાઝા કર્મ ને નિબીડ, જલ્દી અવતાર મળી જાય, નાનો નિબીડ એટલે ધરબાઈ જાય, દબાઈ જાય. બહુ કર્મ ને સીધો માકડ થાય, પછી કરોળીઓ થાય. એ મનાતું નથી, પછી રોતાય નહીં આવડે. પછી ફરિયાદ કોને કરીશ તું? જીભ તો હશે નહીં. પછી આંખ નહીં હોય, આંસુ કેવી રીતે સારીશ તું? કોને કહીશ? પછી સમયના લેખા લેવા છે. પોપુભાઈનું રાજ નથી. અત્યારે ઉપયોગ વગર બાથરૂમમાં કંસારી ઉપર પગ મૂકી દીધો, અળસિયા ઉપર, કરોળિયા ઉપર. એ જીવ છે, એ તો દેખાય છે આપણને. પછી એ માણસ સાથે નહીં મૂકે, ના મારું ધ્યાન નહોતું, તો એ કહે મારું ધ્યાન નહોતું. આપણે જાણી કરીને નથી મૂક્યો, તો એ કહે મેં જાણી કરીને નથી મૂક્યો. ચોખ્ખો હિસાબ છે. વ્યાજ સાથે આવશે, એમાં કાંઈ વાંધો નહીં, એટલે વ્યાજ સાથે આવશે. ઓલો જાણી કરીને મૂકશે, પછી એને એવો મળશે. પછી એટલે પછી કે કરોડો થાય જરૂર નથી. એ પત્ની રૂપે આવે, પતિ રૂપે આવે, સાસુ રૂપે આવે, મિત્ર રૂપે આવે, નોકર રૂપે આવે, ને પછી ખૂન કરીને વયો જાય, તિજોરી તોડીને. રૂપ બદલીને આવે પછી, કેમ કે એનાય કર્મ છે ને, આનાય કર્મ છે. એટલે અલગ અલગ રૂપ લે, ભવાયાની જેમ નાટક. ભૂત લેગે કૌતુક કરે, કર્મ કા ઉત્પાત. કોઈ પણ રીતે આવે, ઉઘરાણી કરી જાય. આની પતિ નથી ઉઘરાણી, પછી પાછું આ ફરીને ભવે આ મળે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આ સમજાય ને બુદ્ધિથી તો શેવડો પડે. આપણે હજી માનવા જ તૈયાર નથી. દ્રવ્ય લેસ્યા અને ભાવ લેસ્યા. ભાવ લેસ્યા એ અંતરંગ કે આત્મિક પરિણામ, તેને ભાવ લેસ્યા કહેવાય છે. શાસ્ત્રમાં ભાવ લેસ્યાના 6 પ્રકાર વર્ણવ્યા છે. ઉત્તરોત્તર ચડતી દેશે એટલે સારું. અસેન્ડિંગ ને ડિસેન્ડિંગ ઓર્ડર. આ અસેન્ડિંગ ઓર્ડરમાં સારું બતાવ્યું છે. પહેલાં કૃષ્ણ લેસ્યા. કૃષ્ણ એટલે કાળો, શ્રી કૃષ્ણ નહીં, કૃષ્ણ એટલે કાળો, કનૈયા કાળા હતા ને, એટલે કૃષ્ણ લેસ્યા. નીલ લેસ્યા, પછી કાપોત લેસ્યા, તેજો લેસ્યા, પદ્મ લેસ્યા અને શુક્લ લેસ્યા. 6 મુખ્ય પ્રકાર છે, જ્ઞાનીઓએ વર્ણવ્યા છે. આ પ્રમાણે જીવના શુભ અશુભ કર્મનો બંધ પડે અને મરતી વખતે આ લેસ્યા પ્રમાણે આગામી ગતિ નક્કી થાય. અને આખી જિંદગી જે કર્યું હોય છેલ્લે બદલી પણ જાય. પાછું રૂપિયાના 3 અઠાને કર્યા હોય ને છેલ્લે દાન આપે, છેલ્લું વર્ષ એમ જ આપવા માટે, પુણ્ય બાંધવા માટે, છૂટવા માટે નહીં, લોભ ઘટાડવા માટે નહીં. તો ઓલું યાદ આવી જાય, રૂપિયાના 3 અઠાને કરેલા ને એ કર્મ આવીને ઊભું રહી જાય, નાખે નીચે. જીવના ભાવ પ્રમાણે જે તે જીવનું તેને અનુરૂપ વર્તન હોય છે. અને લેસ્યને સમજાવવા માટે 6 મુસાફરનું દ્રષ્ટાંત આપ્યું છે શાસ્ત્રમાં. સાવ સહેલી રીતે સમજાય. એટલે આ તો બધું ભાવવાચક છે. લેસ્યા સમજાય કેમ? દ્રવ્ય લેસ્યા ને બધું વિચાર એ તો કેવળીને ગમ્ય છે, આપણને ખબર કેમ પડે?
એટલે માની લેવું પડે ને. એટલે માની લેવા કરતાં અનુભવમાં આવે આપણને વત્તે ઓછે અંશે. એટલે દાખલો આપ્યો છે, 6 મુસાફરો જાંબુના ઝાડ નીચે ભેગા થયા અને એમ થયું આ જાંબુ ખાઈએ તો. એક મુસાફરે જાંબુનું ઝાડ હલાવી જોયું અને આખું ઝાડ જ કાપી નાખી. પછી જાંબુ ખાવાની બધાને સલાહ આપી કે બહુ ઘણા બધા જાંબુ છે, આપણે ખાવા છે જાંબુ, હલે એવું છે કે આવો બધા ભેગા થાવ, પાડ્યું ખાવ. આ કૃષ્ણ લેશા કહેવાય, સૌથી ખરાબ. બીજા મુસાફરે આખું ઝાડ ન કાપતા ફક્ત એક મોટી ડાળી, કે અહીંયા ઝુમખા છે, આપણે 6 જણા છીએ, તો બહુ છે જાંબુ, મોટી ડાળી જ કાપી નાખીએ, કે આખું ઝાડ નથી કાપતું. એટલે કૃષ્ણ લેશા કરતાં થોડોક સારો, પણ મોટી ડાળ કાપી નાખી. અને જાંબુ મેળવવા પોતે સુઝાવ આપે છે, આ નીલ લેશા બીજા નંબરની. તો ત્રીજો થોડોક આના કરતાં સારો હતો. ત્રીજાએ મોટી ડાળી નહીં કાપતા ફક્ત નાની ડાળી કાપી અને જાંબુ મેળવવા અભિપ્રાય આપ્યો કે આપણે 6 જણા છીએ અને આટલા બધા જાંબુ લટકે છે, નાની ડાળીએ ચાલશે. આપણો નંબર હોય કે આપણે તો પહેલાંમાં હતા, એટલે ત્રીજો આવી ગયો, સારો માણસ આવી ગયો. આ નીલ લેશા. પછી કાપોત લેશા. ચોથાએ પ્રસ્તાવ મૂક્યો ડાળી તોડવાની જ નહીં, ફક્ત જાંબુના ગુચ્છા લઈ લેવાના અને બધાને 2-2 4-4 આપતા જાઓ. પછી હશે તો બીજો ગુચ્છો તોડશું આપણે, ખાવા હશે તો. બધા થમ જ તોડવા જ, બધા સરખું જ કરે છે, બધા જાંબુ જ ખાવા છે, બધાને એક જ ઝાડ છે, બધાની પરિણામ અલગ અલગ છે, લેશા અલગ અલગ છે. આપણે ડાળી તોડવી નથી, જાંબુના ગુચ્છા તોડીએ, આ તેજો લેશા કહેવાય. આ સારી વાત છે કે પ્રયોજનભૂત ખાલી આટલું જ જોઈએ છે આપણે, આની કરતાં આગળ હોય. 5મા મુસાફરે બધાને સમજાવ્યું કે ગુચ્છા પણ શા માટે તોડવા છે, આપણે ખાવા હોય, અંબાઈ છે આટલા બધા ઝાડ, તો આપણે જેટલા ખાવા હોય એટલે લેતા જાય, એટલે આખો ગુચ્છો ન તોડવો. પછી ફરીવાર જોશે તો ક્યાં નથી લેવાતા, હાથ તો અંબાઈ છે. આ 5મો આ પદ્મ લેશા ઘણો આગળ નીકળી ગયો, હજી આના કરતાંય સારો છે. એ કહે છે આપણે જાંબુ છે, આ ઝાડથી ફળ બધા લટકે છે, હજી તાજા જ પડ્યા છે બધા, તો તોડવા શા માટે જોઈએ, નીચે હમણાં જ પડ્યા છે, હજી પડે છે, દેખાય છે ને હવા આવે એટલે, તો આપણે આ જ લઈ લઈએ ને, આમે ધોઈને ખાવાના છે. એટલે આપણે છઠ્ઠો કહે છે કે જાંબુના ગુચ્છા તોડવાની જરૂર નથી, જાંબુએ તોડવાની જરૂર નથી, માત્ર જાંબુ જ ખાવા છે, તો ખરેલા તાજા જ લાંબુ આપણી સામે તો પડે છે, કે ઢગલા પડ્યા છે બધા, એમાંથી વીણી વીણીને લઈ લઈએ જેથી ઝાડ પાન તોડવા જ ન પડે આપણે. આ શુક્લ લેશા. એટલે ફરક પડ્યો ને. 6 જણા સરખી જ ક્રિયા કરે છે, એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં બેઠા બેઠા ત્યાં જાતો ને અરે તોડો શું, એક વીણો છો શું, તોડી લ્યો ડાળી, એમ કહેતો એને ખાવાનું હોય તો એવું કહે ઘણા. રસ્તામાં કોઈ ચોરી કર્યું ને પછી એમ કહેતા જ મારો મારો, એને એ મારે નહીં પણ મારો મારો કહેતો જાય, એટલે એને એટલું જ પાપ લાગે. એ જ લાગનો છે, મારો મારો એમ બોલતો બોલતો વયો જાય. એને તો મોડું થાય છે રેલવે સ્ટેશન ઉપર, પણ એમ કહેતો જાય મારો મારો, એટલે એટલો જ ગુનેગાર છે. કરવું, કરાવડાવવું, કરતે પતે અનુમોદવું, ભાવ પ્રમાણે કર્મ બંધ થાય. એક લાફો મારી દઉં તમને, લાફો તો પૂતગલ સ્પર્શના હશે, મારા આંગળીના ટેરવાની સ્પર્શના તમારા ગાલ સાથે હશે ને તો ટચ થશે. મારો વાળો મરી ગયો અને ભાવ કર્યા એટલે આને તો આ તો દંડ, ઓલાને વાગે કે ન વાગે. હું તમારા ઉપર અંગારો ફેંકું, બાળી મૂકું તમને, એટલે મેં અંગારો ઉપાડ્યો ને, એટલે હું તો દાજવાનો જ, સામેવાળાને પડે કે ન પડે એની ઉપર. જેવા ભાવ તેવા હરીફળે, બબ્બા ભજન થકી ભય ટળે. એટલે કુપોલ લખ્યું છે એક કર્મ ભોગવે છે તે કર્મ નથી કરતો, ભોગ ભોગવે જ છતાં, અને બીજો ભોગ ભોગવતો નથી તો બેઠા બેઠા. એટલે હોત આસવા પરિસવા, જ્ઞાનીને આશરોમાં સંવર થાય, અને આપણે છૂટવાની જગ્યાએ મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં બંધાવાનું થાય, ન કરવાનું ત્યાં કરે. એટલે પછી સિનેમાના રાગ ઉપર તીર્થંકર ભગવાનના સ્તવન ગાય, કર્મ બાંધે ને, એને હું ભક્તિ કરું છું. અભખ ખોરાક ખાય મંદિરમાં, આવ્યો તો ભક્તિ કરવા અને વેપાર કરવા માંડે. કબીર કહે છે ઉઠ્યો તો હરિભજન કહું, ઓટલ લ્યો કપાસ, વ્યવહાર કરવા માંડ્યો મંદિરમાં આવીને. તમારો કેવો ધંધો છે, એકબીજાને કાર્ડ આપે કે આપણે ફોન કરશું, ભાગીદાર થાય બે. તું ભક્તિ કરવા આવેલો, સત્સંગી ગોતવા આવેલો કે ભાગીદાર ગોતવા આવેલો? ઘણા એટલે જાય છે, છોકરા જુવાન થાય ને છોકરી, કે આપણે છોકરા છોકરી માટે મૂર્તિયા મળી જાય સારા, એટલે મંદિરમાં જાય છે.
એટલે એક મંદિરના સેક્રેટરીને પૂછ્યું કે તમે શા માટે એટલી બધી જવાબદારી લઈને ફરો છો? તો કે છોકરા મોટા થાય એટલે અહીંયા આપણે હોય ને તો જરા સમાજમાં એટલે એવું આપણે પાત્ર મળી જાય કે એમ મળી જતા હશે. એ લગ્ન થાય પછી 6 મહિના પછી મળે ત્યારે ખબર પડે કે પાછા આવ્યા છે, છૂટા થઈ ગયા છે, ખોટી જગ્યાએ ધંધો કરે છે. જે વસ્તુ જ્યાં ન કરાય એ કરવા આવે છે અહીંયા. તો વેકેશન પૂરતો આવ્યો. એટલે કેરીનો કરંડી હોય ને એક સડેલી હોય ને બધી બગાડે. બોલો ભક્તિ કરતો એને બગાડે. અહીંયા 6 મુસાફરોના ભાવ 6 પ્રકારે છે. આ લેસ્યાના પ્રકાર બતાવે છે. તેમની પ્રથમ 3 લેસ્યા, કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા અને કપોત લેસ્યા. આખું ઝાડ કાપ્યું, મોટી ડાળી કાપી, નાની ડાળી કાપી. આ ત્રણેય એ રીતે હલકા પ્રકારના કહેવાય. આ માઠી કે ખરાબ ગણાય છે. છેલ્લી 3 લેસ્યા ખાલી ગુચ્છો લીધો કે ખાલી જાંબુ લીધા કે પડેલા જ લીધા. તેજો લેસ્યા, પદ્મ લેસ્યા, શુકલ લેસ્યા આ સારીને પ્રશસ્ત અનુમોદનીય છે. એટલે આ બધું જાણ્યું હોય ને એ પ્રમાણે ભાવમાં પરિવર્તન કરે મહેનત કરીને. સત્સંગ કરે એટલે ધીરે ધીરે બદલી જાય. પછી પંચાયત ઓછી કરે, કથા ઓછી કરે, ધીરે ધીરે. અનંતકાળની ટેવ છે એટલે રાતોરાત ન બદલી જાય કાંઈ. પણ પછી ખબર પડે કે આમાં આપણે રસ લેવો નથી. પછી બેન્ડ વાજે વાગતા હોય ને ગેલેરીમાં ઉભો રહીને જોવે નહીં. પછી જે થાક્યો ન હોય પોતે બેન્ડ વાજા વગાડીને સંસાર માંડીને એ જોવે. થાક્યો હોય જોવે. પછી વડાપ્રધાન નીકળે અહીંયા રોડ ઉપર આવ્યા છે તો જોવા ન જાય. કર્મ છે ને એને જો એ અનુમોદનીય છે. એ તો તપેશ્વરી રાજેશ્વરી નરકેશ્વરી. તો તારે એ શીખવું છે. નરકે જાઓ કેમ નરકે જવાય. પછી કોઈ એક્ટ્રેસ આવે કે જોવા ન જાય. પછી એને આગળ એટલો બધો સમય નથી આ દુર્લભ મનુષ્ય દેહનો કે મેચ જોવા બેસે 4 કલાક 6 કલાક બેસે. એક જણે બોલ ફેંક્યો પછી દોડીને લઈ આવ્યો કે ફેંક્યો જ ન હોત તો મનોરંજન. એમ મનોરંજન થાય. કર્મ હલકા ન થાય. આત્મા કર્મથી છૂટે નહીં તો ફ્રેશ થાય જીવ કે ફ્રેશ થવા માટે. ફ્રેશ કેવી રીતે થાય? બફમમાં છે આ. તો જ્ઞાની ન કે આટલી બધી વાત કરી શાસ્ત્રો લખ્યા તો આ ઉમેરે નહીં એક કે વેકેશનમાં ફરવા જાજો. કેટલું બફમ છે આ. જ્ઞાનીને માનવા એટલે એ જ્ઞાનીને માને એ સમકીતી હોય. જ્ઞાની તો આત્મદર્શની છે જ. એનો સાચો આશ્રિત હોય ને એ મુસાફર છે મોક્ષ માર્ગનો. એ જ્ઞાનની પાછળ જશે. આ આંકડો ભેરવી દીધો જ ને એણે. એન્જિન જશે તો બધી બોગી જાય જ ને. એટલે કુપોલ આ કાળમાં જ્ઞાની તો ઠીક, સદાચાર નીતિ ને સરળતાવાળા એવા મુમુક્ષુ નથી. કોની સાથે બેસવું કે 128માં લખ્યું એવું સ્થાન ક્યાં છે, અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ, જ્યાં જઈને પૂછીએ સૌ થાપે અહમ એવું પોતાની હાકે જ બધા. પ્રથમ 3 લેસ્યા કૃષ્ણ, નીલ અને કપોત માઠી કે ખરાબ છે. છેલ્લી 3 તેજો લેસ્યા, પદ્મ લેસ્યા, શુકલ લેસ્યા સારી અનુમોદનીય છે. શાસ્ત્રમાં દરેક લેસ્યાના કાર્બન વર્ગના પ્રમાણે સ્પર્શ, ગંધ વગેરે અને તેનાથી ઉત્પન્ન થતા પરિણામ વર્ણવ્યા છે. આ બધું જાણીને આપણે આપણા ભાવ પરિવર્તિત કરવાના છે કે આ પ્રમાણે કર્મ બંધ થશે. કેવું થશે? કૃષ્ણ લેસ્યા જે આખું ઝાડ કાપતો હતો, કાળો રંગ આપ્યો એને. એટલે જ્ઞાનીએ જોયો છે કે આ કાળા રંગનું હોય પરિણતિ, દ્રવ્ય લેસ્ય. સ્વાદ એનો કડવો વર્ણવ્યો છે શાસ્ત્રમાં, કર્મગ્રંથમાં. ગંધ એની મરેલી ગાય જેવી, ગાયનું કલેવર હોય ને. અને સ્પર્શ કરવત જેવો કર્કશ કયો છે. એનું ફળ શું મળશે? હિંસક, અત્યંત ક્રૂર, નિર્દય અને અતિ ક્રોધી. નિયમથી આ જીવ મરીને કાંઈ હિંસક પશુ થાય, રૌદ્ર ધ્યાનમાં કે નરકે જાય. એટલે વાઘ, સિંહ, દીપડો, ચિત્તો, શિયાળ અને કાં નરકે જાય. એમાં પછી ક્રોધ વધારે હોય તો સર્પ થાય. નીલ લેસ્યા આખું ઝાડને પણ મોટી ડાળી કાપી. આનો રંગ લીલો કયો છે કાળાને બદલે, સ્વાદ કડવાને બદલે તીખો કયો છે, મરેલા કૂતરા જેવી સુગંધ વર્ણવી છે અને બળદની જીભથી પણ વધુ કર્કશ. હવે તો બધું મશીન થઈ ગયું એટલે બળદે શું એ ખબર ન હોય ઘણા આધુનિકને. તો પછી એની જીભ એવી ખરબચડી હોય, આમ રંધો મારીએ તો લીસી થાય એવી,
કે એવો એનો અને માયાવી રસ લોલુપીને ઈર્ષ્યાળુ થાય આવા લોકો, આવા ભાવ છે. એટલે નિયમથી હલકો અવતાર મળે અને સ્ત્રીલિંગ એટલે કાં તો મનુષ્યની થાય કે બહુ પૂંડ બાંધી લે તો દેવી થાય, એવી હલકા પ્રકારની દેવી વેંત્રી થાય. એમને કે ભૂતળી વળગી, પિશાચીની વળગી, ડાકણ વળગી, આ બધી યોનિઓ છે જૈન શાસ્ત્રમાં. 4 ગતિને 24 દંડક, વ્યંત્રી, પિશાચીની, ડાકણ ડેન, અથવા મનુષ્યની, કાં તો કૂતરી, બિલાડી, નાગણી, એવું થાય. ગધેડી, જેટલી માયાચાર કરે એટલે આવા અવતાર મળે. પછી જોવે છે આંખની સામે પણ એને માનતો એમ ન, આપણને એવો વિચાર આવે ક્યારે કે મરીને હું એક કૂતરો થાય આવો, હું થોડો થાવ, એમ જ થાય ને આપણને. આપણે વાંદો જોઈએ એમ થાય કે હું મરીને વાંદો થાય ક્યારે. વાંદો ક્યાં તું માકડે હતો ને મચ્છરે હતો, તું ગળે ઉતરતું જ નથી. ઘણા લાંબા કાળના બોધે પહેલાં પરોક્ષે થાય કે આ જ્ઞાની સાચા છે, તો બોધિથી મનાય. પછી આત્મામાં અનંતમનની તિરાડ પડે, પુનર્જન્મ છે એવું મનાય. ખરેખર અધ્યાત્મની મુસાફરી પછી શરૂ થાય. પછી નિર્જરા થવા માંડે, ભડ કર્મ બધા ખપે, પછી એને સ્વાદ આવે આત્માનો. રસસ્વાદ ઉપજે, અનુભવ યાકો નામ. પછી આત્માનંદમાં હોય, બહારથી થાકેલો જણાય, આંખમાં ચીપડાય હોય, માથું ઓળ્યું ન હોય, દાઢી ન કરી હોય, કપડાં ફાટલા હોય, પણ એના આત્માનંદમાં હોય. કાપોત, નાની ડાળી કાપી, ભૂરો રંગ, સ્વાદ ખાટો, મરેલા સાપની સુગંધ આવે છે. સાગર વૃક્ષના પત્રથી પણ વધુ કર્કશ, અહંકારી, બીજાને દુઃખદાયક. સામું જ ન જોયું કોઈની, એવો અભિમાની થાય. માણસ થાય તો એવા અભિમાની દેવ પણ હોય. એનાથી ઉપલા દેવ હોય ને, અવધિ જ્ઞાનથી ખબર પડે, એની સાથે લડવા જાય. હાથી થાય, ગજ અભિમાનનું પ્રતીક છે. સામું જ ન જોયું કોઈની. એ સસલા, કૂતરા, પગ આગળ એને શું, સ્પીડમાં ફેરફારે ન કરે હાથી, ન ખરે કચરતો જાય. તેજો લેશ, જે વશ્યા આવી ને તેજો લેશા, જે ખાલી ગુચ્છો જ કાપેલો જાંબુનો, લાલ કલર છે, કેરી જેવા મીઠો સ્વાદ, સુગંધી છે, માખણ જેવા કોમળ એનો સ્પર્શ, અને નમ્ર, સરળ અને પાપભેરું થાય. ડરે પાપથી કે મારે ભોગવવું પડશે, એટલે નિર્દ્વંદ પરિણામ તો ઈર્ષા ન કરે. બે સરખી જ વસ્તુ ખાય છે, એમાં કાંઈ વાંધો નહીં. ઓલાને ડંગ થાય છે કે મારે કરવું શું, આ શરીર ટકવા માટે ખાવું તો પડશે. હું લીલી શાકભાજી કાપું છું, એમાં શું વાંધો હવે, પેટ તો ભરવું પડે ને. વે લુખા વે ચીકણા, ઈણવિત કર્મ બંધન. એકને લુખા બંધાય, એકને ચીકણા ગુંદરિયા કર્મ બાંધે. કેવા, રેશમની દોરીને તેલનું ટીપું, ગાંઠ છૂટે જ નહીં. પછી શાસ્ત્રમાં વર્ણન છે સમય એક ખાલી લુખા રાગ જેવા, ફૂંક મારો તો ઉડી જાય. એક પાણી ઉપરની લીટી, હજી આમ પૂરી કરીએ તો લીટી પૂરી થઈ જાય. એક પર્વતની ફાટ ભેગી થાય જ નહીં ક્યારેય. બે સરખી ક્રિયા કરેલી, ભાવ પ્રમાણે અલગ અલગ પ્રકારના કર્મ બાંધે. લેશ્યા પ્રમાણે બધાએ જાંબુ ખાધા, સરખા જ ખાધા, બધાએ 10 ખાધા. એક નરકે જશે, એક દેવલોકમાં જશે. લેશ્યા. પદ્મ, ખાલી જાંબુ જ લીધા એણે, ડાળીએ નહીં, ગુચ્છોય નહીં. પીળો કલર, દ્રાક્ષ જેવો મીઠો સ્વાદ, ગંધ સુગંધી, માખણથી વધુ કોમળ, જેમ હતા ને ઓલા આગલાની જેમ જ. તેજો લે છે. તીવ્ર શુભ પરિણામ, એમાંય ભાંગ હોય પછી પહેલું દેવલોક, બીજું દેવલોક કે 12મું દેવલોક, જ્યોતિષક દેવ કે વૈમાનિક દેવ કે અનુત્તર દેવ. પહેલું ને બીજું દેવલોક હોય ને ત્યાં સ્ત્રી પુરુષની જેવાય સંબંધ હોય, દેવ દેવીને. ત્રીજા પછી ન હોય, ખાલી ચિંતવે મારે અનાનસ ખાવું છે, એનો સ્વાદ આવી જાય. એને કવલ આહાર નથી, કોળિયો ન લેવો પડે. એમ તમારે સફરજન ખાવું છે કાશ્મીરનું, તરત જ એને એ સ્વાદ આવી જાય, ચિંતવે એટલે ઉપર. એની કરતાં આગળ હોય સમકીતી દેવ બધા, સર્વાર્થથી અનુત્તરવાથી, એ ચિંતવે નહીં આવું બધું. એ અવધિ જ્ઞાનથી દર્શન કરે, કલ્યાણકમાં આનંદ લે. પછી ક્યારેક એવા દેવ હોય, એવી સારી ભક્તિ થતી હોય તો આવે વેકરીય રૂપ કરીને સાથે બેસે. પૂર્વજન્મમાં એણે કરી હોય ભક્તિ, એને યાદ આવે તો આવે. કોઈ જ્ઞાની હોય એના દર્શન કરવા આવે. અંબાલાલભાઈ લખ્યું છે કુપોલધોને દર્શન કરવા કે ત્રિકરણ યોગે આવતા હતા. કોણ? શાસક રક્ષક દેવો.
ચૈત્ર પાંચમને દિવસે સમાચાર પછી આવ્યા ને કે દેહ છૂટ્યો છે. અંબાલાભાઈને સમાચાર આવ્યા કે ગોપાલનો દેહ છૂટ્યો છે. એટલે કહે છે અંબાલાભાઈ લખેલું છે, આગમના અભ્યાસ થયા બધા પાઠશાળા ચલાવતા હતા ખંભાતમાં આગમની. એ શાસક દેવતાઓ રોજ મારા નાથને ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા. આજે તમે ક્યાં ગયા? સુખમાં ડૂબી ગયા. એટલે રોજ આવતા હશે એને જોયા છે ને, આપણને ન દેખાય. રાજપ્રશ્નીય રાય પસણી સૂત્રમાં વર્ણન છે, એનું તેજ આપણે ઝીલી જ ન શકીએ. કેમ બોલો, હજારનો બલ્બ હોય તો આપણે આંખ બંધ કરી દઈએ, કે હાઈવે ઉપર ટ્રક આવતી હોય તો આપણે ડ્રાઇવિંગમાં તકલીફ પડે, કે રાત્રે કરીએ જ નહીં ડ્રાઇવિંગ, કે આ પ્રકાશ મને તકલીફ પડે છે. તો દેવ લોકોનો પ્રકાશ ક્યાંથી સહન કરી શકે? એટલે રૂપ બદલાવીને આવે, પતંગિયું થઈને બેસે, સાથે ભક્તિ આત્મસિદ્ધિ કરીને વયું જાય. આપણે એમ થાય પતંગિયું છે, એ દેવ પણ હોય. આવી એવી ભક્તિ હોય તો. શુક્લ લેશા, નીચે પડેલા જાંબુ લીધા, સફેદ કલર, શેરડી જેવો મીઠો સ્વાદ, અત્યંત સુગંધી, અત્યંત કોમળ ને તીવ્રતમ શુભ પરિણામ. તે ભવે કે ભાવિ થોડા કાળે જો મોક્ષે વયો જાય. ઉદય પ્રયોગે એનું વર્તન છે. શરીર છે શરૂઆતમાં સંયમને માટે દેહ ટકાવે છે, ખાવું પડે. પછી તો એના કરતાં આગળ બેફાડ આત્મા અનુભવ્યો એટલે શરીર ટકાવવા માટે નહીં. જો પૂતગલ સ્પર્શના નીચે સ્પર્શે હોય, એ રોટલીનો ને એનો સ્પર્શ થવાનો હોય તો ખાય, નહીં તો શરીર ટકાવવા માટે નહીં. ગોપાલ તો ક્યાં ₹2 ભાર લોટની રોટલી અને આટલું દૂધ, શરીર ટકાવવું નથી. હવે બે ક્યારા છે, દેહનો ને આત્માનો. આત્માના ક્યારા તરફ પાણી વાળ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો. હવે દેહ નથી ટકાવવો. પણ આટલું કેમ ખાધું ₹2 ભાર રોટલીનો લોટનો રોટલી? ઉદય નહીં યોગે એટલી પૂતગલ સ્પર્શના હોય. એટલે ચાલી નહોતા શકતા, નાયા પછી ધોતિયું પહેરાવવું પડતું હતું. ત્યારે મુંબઈ સાયન એટલે શિવ, અમદાવાદ, વઢવાણ, રાજકોટ બધે ફરે. તો વવાણીયા કેમ ન વયા ગયા? મા બાપને ત્યાં બીજી રૂમ લઈ દીધી હતી બધાએ રાજકોટ નર્મદા મેન્શનમાં. ક્યાં વઢવાણ ને ક્યાં વવાણીયા. અત્યારે 100ની સ્પીડે ચલાવે તોય કેટલા વારે પહોંચીએ માંડ માંડ. ક્યાં સુરેન્દ્રનગર ને ક્યાં વવાણીયા અને ક્યાં અમદાવાદ. ત્યાંથી હાલીને જવું હોય માર્કેટમાં તોય રિક્ષા કરાવવી પડે કે વેહિકલ કરવી પડે. તો એવી હાલતમાં એ ધોતિયું પહેરી નથી શકતા. ત્યારે અમદાવાદથી વઢવાણ જાય છે, વઢવાણથી પાછા રાજકોટ જાય છે, ત્યાં દેહ છોડે છે. જો પૂતગલ સ્પર્શના કહેવાય આને. એટલે જ્ઞાની સંયમને હેતુ એ શરીર ટકાવવા માટે નથી ખાતા. પછી આગલી દશા હેતુ ખાલી પૂતગલ સ્પર્શને જ ખાય. દેહને જ ટકાવો. એને દેહાધ્યાસ છે જ નહીં તો દેહ શું ટકાવે? એ આત્મા થઈ ગયા, સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા. તો એ તો લિખિતમાં લખે છે સહજ આત્મ સ્વરૂપ. પણ આપણે બરાબર સંયમના હેતુ એ યોગ પ્રવર્તના કે દેહ રાખતા ધર્મ છે. આપણે થોડીક ઠંડી લાગે, થોડીક ગરમી લાગે, થોડુંક વધારે ખવાઈ જાય, થોડું ઓછું ખવાઈ જાય તો ભક્તિ ન થાય. એટલે આપણે બધું જરૂરી છે. પછી નિયમમાં આવે ધીરે ધીરે એટલે સંગઠન મજબૂત થતું જાય. પછી ટાટ તડકો સહન થાય, ખાટું ખારું તીખું સહન થાય. પછી નહીં તો એર કન્ડિશન ન હોય તો ભક્તિ ન કરે. ક્યાં ચૈત્ર મેદાન તડકામાં સૂર્યની આતાપ ન લેવાની કાવસગમાં, અને ક્યાં એર કન્ડિશન નહીં હોય તો હું આત્મસિદ્ધિમાં નહીં આવું. તું થાક ત્યારે આવજે, 84માં રખડતો ફર, હમણાં થાક ત્યારે આવજે. 17.5 ગરજ હોય તો આવો, જ્ઞાનીને ગરજ છે. તું થાકી ગયો હોય ભવ ભ્રમણ કરતા, હવે લાગ્યું હોય કે આ તોબા, એને માટે ધર્મ છે. આ પાર્ટ ટાઈમનું કામ નથી કાંઈ, વેકેશનનું, પિકનિકનું. ધર્મ બજારમાં મળે, વેચાતો મળે, હાટે હાટે મળે. આ પ્રમાણે જીવના પરિણામ એક સમયના જ હોય છે, બીજા સમયે લેશ્યા બદલાઈ જાય છે. સમયે સમયે એટલે સમય એટલે શું? આંખના પલકારમાં અસંખ્યાત જાય એનો એક ભાગ, એક ભાગે અસંખ્યાત. તરત જ લેશ્યા બદલી જાય, આપણને ખબર ન પડે કાંઈ. આપણે એમ થાય સવારે હું શાંત હતો, બપોરે જરા થાકી ગયો છું એટલે જરા કંટાળો આવે છે, એટલે 5 કલાક પછી ખબર પડે આપણને. એક એક સમયે પરિણામ બદલે એના. એટલે જ્યારે આત્માના દેહ અલગ થાય ને ત્યારે લેશ્યા છેલ્લી મિનિટે બદલી જાય અંતર્મુહૂર્તમાં. એ પ્રમાણે ગતિ બદલી જાય પછી. એટલે કેટલું સત્સંગનું બળ હોવું જોઈએ, કેટલું શરણ અને આશ્રય હોવો જોઈએ, તો જીવ સમાધિ મરણ કરે.
એ ગાયને થોડું ઘાસ નાખે ને કબૂતરને ચણા નાખે અને થોડાક પૈસા મંદિરમાં નાખી આવે સરકારને ટેક્સ આપવા કરતાં, એમ ધર્મ થઈ જાય? ન આપવું એમ નહીં, આપવાનું જ છે લોભ ઘટાડવા માટે. ધર્મ કશું ઓજ રહાવાનું સાધન છે. એક સમયે શુભ પરિણામ હોય અને બીજા સમયે લગભગ બધા જીવોના અશુભ પરિણામ થઈ જાય. બેફાટ આત્મા અનુભવ હોય, ક્ષાયિક સંકિતના ધણી હોય, શ્રેણી માંડી હોય, એની વાત અલગ છે, બાકી બધાનું પરિણામ બદલે. 11માં ગુણસ્થાને કે ચડે સંકિત થઈ ગયા પછી એ માથે નથી આજ્ઞા, રીધી સીધી ફરવું, એટલે બીજાને તો બધું એને કંઈ જોતું નથી, બીજાને બતાવવું. પહેલાં ગુણસ્થાનક આવી જાય, પાછા રખડે, કૂતરો થાય, પછી બિલાડી થાય. સંકિત થઈ ગયા પછી એટલે આપણે કેટલું ચેતવું પડે લેશ્ય વિશે જાણીને. આ વગર મફતનો પરાઈ મૂર્ખતા કાજે ઝેર પીવે છે આ વિકથામાં. એને આવડ્યું નહીં, આમાં ન ફટકો ન મરાય એણે. આ ઉપીને ના આપણે અહીંયા બેઠો બેઠો બેટ પકડતા આવડતું ન હોય તોય આ વખતે નક્કી ભાજપ જ જીતવાનું છે. ઉપીને ના આપે બેઠા બેઠા વિકથામાં. નિંદા સ્તુતિ જનકી, વાર્તા વધુ ધનકી. ઓલી બહુ દહેજ લાવી અને ઈર્ષ્યા થઈ એટલે એમ કે પણ છે કદરૂપી, તારે ક્યાં પરણવાનું છે એની સાથે? પણ એને જલન થાય છે, ઓલી કાર લઈ આવી દહેજમાં મર્સિડીઝ, એટલે આને ઈર્ષ્યા થાય છે એટલે એમ કે પણ છોકરી કાળી છે. લેશે બદલે તરત જ આ વિકથામાં જીવવું. ગોપાલ લખું છે આખી દુનિયા પર ભાવમાં અને પર વૃત્તિમાં વયું જાય છે વગર મફત. આને અનર્થ દંડ કહેવાય, મતલબ જ નથી કાંઈ. છાપાની એક એક લીટી વાંચે ન્યૂઝપેપરની, પાકું કરી લે. પરીક્ષા હોય બીજે દિવસે એનો ધંધો હોય એ વિશે વાત ઠીક છે, બધું વાંચી લે. કેટલા મેર્યા ઇઝરાયલમાં, બધું ગોખે, જ્યારે પરીક્ષા ન લેવાનું. સમયે સમયે લેશ્યા બદલે છે. એક સમયે શુભ હોય તો બીજે સમયે અશુભ થઈ જાય, એટલે કેટલું જાગ્રત રહેવું પડે. પણ સદ્રશ્યતાને લીધે પરિણામોની સ્થિતિ લાંબી બતાવે છે. સરખું જ લાગે, બહારથી ખબર ન પડે આપણને કંઈ. આપણે શું વિચારીએ છીએ, આપણી શું પરિણતિ છે, આપણને ખબર નથી. અંબાલાલભાઈ કોપાલદેવને એમ લખે છે, જેણે કોપાલદેવે એમ કહ્યું કે આણે ગણધર તુલ્ય કામ કર્યું છે અંબાલાલભાઈએ, અને મુનિને પ્રભુજીને ઈડરમાં કહ્યું 57-55 5મી કે અંબાલાલ પરમપદને પામશે. એ અંબાલાલભાઈ કોપાલદેવને એક પત્રમાં લખે છે, સત્સંગનો પત્ર છે, કે મારે એક ઘરથી ચાલે એમ છે તો મને આખી દુનિયાના માલિક થવાના ભાવ પડ્યા છે, હજી પ્રોપર્ટી ખરીદવી છે. આપણને વિચાર આવે છે કે મારા આવા ભાવ છે. અંબાલાલભાઈના વિચાર આવતા હતા, કહે છે હું એક સ્ત્રીથી સંતોષાઈ ગયો છું, મને જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે મારી દ્રષ્ટિ જાય છે, મારી નથી જાતી, એટલે મારી સાધના અંબાલાલભાઈ કરતા આગળ. આપણે શું ગુના કરીએ એ જ નથી ખબર આપણને. આ ભાવ નિંદ્રામાં છે, મોહ નિંદ્રામાં, અને ખબર જ નથી. એક ખેતર છે એને બાજુનું ખેતર લઈ લેવું છે, પછી એની બાજુનું દરિયા સુધીના ખેતર જ છે ને બધા, એટલે દરિયો છેલ્લે દરિયો આવશે મહાભીરમણ સમુદ્ર, ત્યાંના બધા ખેતર ખરીદતો જશે ને. અંબાલાલભાઈ લખે છે મને લવણ સમુદ્રનું પાણી તો ખારું હોય, મારે પીવું નથી. કદાચ પીવાની ઈચ્છા હોય તો મને મળે એમ નથી કે, તોય મને એની ઈચ્છા ગઈ નથી કે આખો દરિયાનો માલિક હું થઈ જાઉં તો. એ ખારું પાણી તો હું પીવાનું નથી, પણ એનો માલિક હું હોઉં તો. આવો ભાવ છે આપણને, આવા ભાવ છે. એટલે આપણી દશા અંબાલાલભાઈ કરતાં આગળ છે કે આપણે શું વિચારીએ છીએ, આપણા લેશ્ય શું છે, આપણું પરિણામ શું છે એ જ આપણને ખબર નથી. એટલે કયું કોપાલદેવે આપણે માટે પ્રાર્થના કે અધમાધમ અધિકો પતિત, મૂર્ખમાં મૂર્ખો છું, નીચમાં નીચું છું. તો કે ના, હું તો બહુ સારો છું, બહુ આગળ નીકળી ગયો છું અધ્યાત્મમાં. ફૂલ મૂકી આવ્યો મંદિરમાં, ચાંદલો કર્યો, મંદિરમાં ગયો તો 51 રૂપિયા લખાવ્યા. અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું, આખી દુનિયામાં હું નીચમાં નીચ માણસ છું. અધમ એટલે નીચ, નીચમાંય નીચ, એમાં પડેલો પાછો. આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં નહીં, એશિયામાં નહીં, આખા બ્રહ્માંડમાં, સકળ જગતમાં હું. આવું થાય ત્યારે પ્રતિક્રમણ થાય, આલોચના થાય, ત્યારે સંકિત થાય. પછી આ નહીં થાય તો સાધન કરશે શું? આ કરશે એટલે સાધન કામ આવશે. આ સાધન મળ્યા છે આપણને, એટલે સંકિત થશે એને.
સતત પુરુષાર્થ કરવા જ્ઞાનીનો બોધ છે. પુરુષાર્થના બળે જીવના શુભ વિચારો સહજપણે થયા કરે છે. પૂર્વના સંસ્કારી જીવો સિવાય બધા જીવોને અપ્રશસ્ત વિચારો અને કુભાવો ઉત્પન્ન થવા સ્વાભાવિક છે. આપણે ભવની સાધના છે એ બાબતની ઊંધી, એટલે અભ્યાસમાંથી અધ્યાસ થઈ ગયો છે. આપણે રીડો ગુનેગાર છે. આ 5-15 વર્ષનો અનુભવ અને ઓલું અનંત કાળથી કરતો આવ્યો છે, તો છૂટે કેમ? તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો પડતો નથી, કારણ ઈર્ષ્યા, અદેખાઈ, ક્રોધ, દ્રોહ, ક્રૂરતા, અસંયમ, પ્રમાદ, અભિમાન, મદ, વાસના, માયા, જૂઠ વગેરે દુષ્ટ પરિણામો જેવો અનાદિથી કરતો જ આવ્યો છે. જો ન કર્યું હોત તો એ છૂટી ગયો હોત. અહીંયા આવ્યો એટલે નક્કી ભારે કર્મી હોય તો જ જન્મ લે ને આ કાળમાં. તોય ઘણા પુણ્ય હતા કે મનુષ્યોની મળી, તોય ઘણા પુણ્ય હતા કે પાપ પુણ્ય તો સાંભળવા મળ્યું, કર્મ વિશે તો જાણવા મળ્યું, તોય ઘણા પુણ્ય હતા કે વિતરાગનો કુળમાં જન્મ્યો હોય. એની કરતાં ઉત્તરોત્તર પુણ્ય હતા કે વિતરાગનો માર્ગ સાંભળવા વિતરાગ મળ્યા આપણને. હવે ન કરતા અંજો મૂર્ખો કોણ? જેને નથી મળ્યું એ તો દયાપાત્ર છે, નિંદાપાત્ર નહીં. આને તો મળ્યું તોય નથી ખાતો, હવે ભૂખ્યો છે, ઉત્તમ પકવાન મળે છે, તૈયાર રસોઈ, તોય ન ખાય, તો આને જેવો મૂર્ખો કોણ? અકર્મીનો પડ્યો કાણો, 3 દિવસનો ભૂખ્યો છે, માગવા જાય છે, કોઈ આપતું નથી ભીખ. ત્રીજે દિવસે કંઈક જમણવાર હતો ને એટલે બાસુંદી આપે છે, નાખે જ પડિયામાં, એને કાણું હતું, ઢોળાઈ ગઈ. શું કરે? આપણે અકર્મી છીએ, બધું મળ્યું તોય ન મળ્યા બરોબર થશે. કેમ? અંતિમ સંદેશમાં ગોપાલદેવ કહી ગયા, વિષય વિકાર સહિત જે રયા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ બધું મળ્યું છે ને મનુષ્ય ભવ વયો જશે હાથમાં. મહાસાગરમાં હીરો ખોવાઈ જશે. એ તો ગોતીએ તો કોમ્પ્યુટર ટેકનિકથી મળે, આ મળે એમ નથી. પછી દુર્લભ એવો મનુષ્યથી કેટલા કાળથી અકામ નિર્જરા કરતો કરતો કીડી, મકોડો, બિલાડો, કૂતરો, સિંહ, વાઘ, હાથી, ગેંડો, અકામ નિર્જરા માર ખાતો 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 ચપટી ટીપું ટીપું પૂર્ણ ભેગું થયું. ઉપયોગ રહિત અકામ નિર્જરા ટીપું ટીપું પૂર્ણ ભેગું કર્યું. બહુ પુણ્ય કર્યા, પૂંજ પૂંજ એટલે ઢગલો, અને મનુષ્ય દેહ મળ્યો. કોપલ કાકતાલીન ન્યાય. કાગડો તાડગોળાના ઝાડ પર બેસે ને, તાડગોલો પડ્યો એટલે લાગે શું કાગડે પડ્યો. કાચું તાડગોલો ઝાડું ને હાથી ખેંચે ને તોય ન તૂટે, એટલું મજબૂત હોય. આ તો અનાયાસે ફ્લુકમાં કાગડો બેઠો ને તાડગોલો પડ્યો. એવી રીતે મનુષ્ય દેહ મળી ગયો છે. હવે વાપરી લે કે? એટલે આપણે સકામ નિર્જરાથી નથી મળ્યો કાંઈ, તો આવા હાલ ન હોય આપણા. અકામ નિર્જરાથી મળ્યો છે, તોય વાપરી લે તો કામનું છે, તોય વાપરી લે તો કામનું છે. સત્સંગના બળે, સત્પુરુષના વચનને બળે આવા દુષ્ટ ભાવને જીવ પુરુષાર્થી અને ઉપયોગથી દૂર કરી શકે છે. જો આવું ન થતું હોય, બદલી ન શકતો હોય, તો કોઈ જીવ છૂટે જ નહીં. જો કર્મ માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ મોક્ષ જાય જ નહીં. 6 પદના પત્રમાં 403માં લખ્યું. એટલે રસ્તો છે છૂટવાનો, બધા માટે ખુલ્લો છે રસ્તો. છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. જે છૂટવું છે છૂટી શકે. અને ભેગ ધર્યો છે કે મારે છૂટવું જ નથી, તો પછી કોણ એને મદદ કરે? જીવની લેશ્યા એટલે પરિણામ ભાવ કર્મની સ્થિતિને ઉત્પન્ન કરે છે, અને કર્મની અંદર તીવ્ર કે મંદરૂપ રસ પણ ઉત્પન્ન થાય છે. એટલે કૃષ્ણ લેશ્યા છે, કાપોત છે, પદ્મ છે, તેજો લેશ્યા છે કે શુકલ લેશ્યા છે, એ પ્રમાણે કાર્બન વર્ગના ચોટે એ પ્રમાણે એનું ભાવિ નક્કી થાય. એટલે આજ ઘડી સુધીનું બધું પ્રારબ્ધને આધીન હતું. ભાવિ મારા હાથમાં છે. ક્યાં જન્મવું, કોણ મા બાપ, એ મારા હાથમાં નહોતું. ભાવિ મારા હાથમાં છે. વચનામૃત 702માં કૃપાઉદેવે ભરૂચના અનુપચંદ મલુકચંદ શેઠને, સમડી તીર્થના, બોધ્યું કે ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે આવીને ઊભી રહે છે. આખી જિંદગી જે કર્યું હોય ને, મોત વખતે આવી જાય. હોય આઈસીસીયુમાં રીબાતો હોય, છાતીએ ભીસ આવતી હોય, સિસ્ટર કે પછી ઇન્જેક્શન આપ્યું છે હમણાં, ખમો હજી એક આપી દો ને, કે ખમો ડૉક્ટર ના પાડી છે, હવે સહન નથી થતું. એ તારા બાંધેલા કોણ સહન કરે? ડૉક્ટર.
દર્દીના ભોગવે દર્દી ને ડૉક્ટરના ભોગવે ડૉક્ટર, ગુરુના ભોગવે ગુરુ ને ચેલાના ભોગવે ચેલો. કે ઘણા દર્દી ડૉક્ટરને કહો ને હજી એક બીજું આપી દે, ખોટું ખોટું ફોન કરે કે ના બોલાય. એમ જાય કર્મ, ઇન્જેક્શનથી કર્મ વયા જાય. માટે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને વર્તે છે. મોત હથેળીમાં લઈને ફરવાનું છે. જ્ઞાની સાધુ સાચો સાધક મોતને હથેળીમાં લઈને ફરે, પકડી લે. મૃત્યુ મરી ગયું રે લોલ, મોતનું કાળનો કાળ. જીવને પ્રમાદ કર્તવ્ય નથી. છેલ્લા સમયે સમાધિમાં રહેશું, પછી બધા 24 પચકાણને બધા નિયમ લઈ લેશું ને સમાધિ ઉચ્ચ ગતિ હાંસલ કરશું. છેલ્લે સમયે સમાધિમાં રહેશું એમ ધારવાથી કંઈ સમાધિ રહેતી નથી. પણ આખી જિંદગી જે કર્યું હોય તે છેલ્લે સમયે આવીને ઊભું રહે છે. મતિ એવી ગતિ. માટે ખરો ધર્મ પુરુષાર્થ તો પોતાના પરિણામો જાણી તેને સુધારવાના છે કે હું શું કરું છું, શું વિચારું છું, શું ખાઉં છું, શું પીવું છું, મારે શું કરવું છે. પૈસા જોઈએ છે, પછી વર્લ્ડ ટૂર કરવું છે, પછી ટ્રિપલ ગ્રેજ્યુએટ થવું છે, પછી બંગલો બાંધવો છે, પછી મર્સિડીઝ લેવી છે, પછી પૂછવાનું પોતાને, પછી એક ડાયમંડનો સેટ લઈ લો 9, 11મો, પછી 12મો લઈશ, પછી શું, પછી પછવાડું, પછી કાંઈ છે જ નહીં, પછી શૂન્ય અવકાશ છે, પછી મોત છે ખાલી કૂવો. એટલે કોઈ પણ ક્રિયામાં વિચારવાનું પછી શું. એમ સારું ખાવું છે, આ સારું ખાવું જ, પછી ટોયલેટમાં જવું જ ને. ખાધું પીધું ને તારા જ કર્યું, ખાઈને જાજરા ભર્યા, કપડાં પહેરીને ચીથરા કર્યા, છે જ નહીં કાંઈ. બધું ફના છે આખો સંસાર. રાખનું પડી ગયું પ્રભુશ્રીજી કે એમને બેસી જાય. પરફ્યુમ નાખીને આવ્યો છે, ઘરેણાં લગાડીને આવ્યો છે, ન ખાવાનું ખાઈને આવ્યો છે, ન પીવાનું પીને આવ્યો છે, માંડ આવ્યો છે રિટર્ન ટિકિટ લઈને અર્જન્ટ, ટચ એન્ડ ગો, અને આત્મા બદલી જશે. નાગોડ છે, આ લોન લેવી છે એને ભરપાઈ નથી કરવી. આખી જિંદગી જે કર્યું છે છેલ્લે સમય આવીને ઊભું રહે છે. ખરો ધર્મ તો પુરુષાર્થ અને પોતાના પરિણામો જાણીને સુધારવું તે છે. પરલોકમાં જે લેચ્છા મળવાની હોય તે લેચ્છા મરણ પહેલાં એક અંતર્મુહૂર્ત પહેલાં આવીને ઊભી રહી જાય. જ્ઞાનીને તો ખબર પડી જાય હવે ક્યાં જવાના છે, કહે નહીં કોઈને. વળી મરણનો સમય નિશ્ચિત જણાતો નથી, નિશ્ચિત છે જ નહીં. લીધો કે લેશે માટે તૈયાર થવાનું છે. એ નિકાચિત આયુષ્ય તો શલાકા પુરુષનું હોય, તીર્થંકરનું, કેવળીનું હોય, ચરમ શરીરનું હોય, બધાનું ન હોય. માટે રાત સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. લીધો કે લેશે. તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તે તને સિદ્ધને ભાવે જ કે. તારે માથે રહ્યો કોપી રહ્યો કાળ, ઊંઘ તો તને સિદ્ધને આવે જ કે. એમ કે આજે સારી ઊંઘ આવી, શરમ નથી આવતી બોલતા. સારી આવી હોય તો એ બોલવાનું નહીં. ઊંઘ તો દર્શનાવણીય કર્મ છે. સગા સંબંધીઓ માયા અને સ્વાર્થની વાતો ન કરે છેલ્લે વખતે, અને સત્સંગ ભક્તનું વાતાવરણ જાળવી રાખે તો અગાઉથી અભ્યાસ કર્યો હોય તો કામ આવે છેલ્લે. ઋણાનું બંધે બધું મળી આવ્યું છે, એ છૂટવાનું જ છે. તેથી જ્ઞાની આ અંગે અગાઉથી તૈયારી કરી જાગ્રત રહેવાનો બોધ કરે છે. બ્રહ્મચારી કહ્યું છે, નહીં તો શું થશે? નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર પાછો લેસ્યા પ્રમાણે. એટલે ક્યાં આવ્યા આપણે કે અત્યંત લેસ્યા શુદ્ધિ હોવાને લીધે પરમાણુ શુદ્ધ થાય. હવે આગળ લબ્ધિ સિદ્ધિની વાત છે, સમય પૂરો થાય છે, આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.